દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે તે પ્રકારની સ્થિતિ હવે અમદાવાદમાં થતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારને અત્યારે હાલ ઠીક મારી પાછળના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ સરખેજનો તલાવડી વિસ્તાર છે કે જે તલાવડી જે છે તે ઓવરફ્લો થઈ હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, એટલે કે સમગ્ર તળાવ જે છે તે પણ ભરાઈ ચૂક્યું છે અને તળાવ ઓવરફ્લો થવાના કારણે જાણે પાણી પણ મંદિર પાસે આવી ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ મંદિરના પરિસરની અંદર પાણી જે છે તે આવી ચૂક્યું છે, એટલે કે આ સમગ્ર વિસ્તાર જાણે પાણીમાં હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગઈકાલથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે। સાથે સાથે ઠીક બીજા કાંઠાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાર્ક કરેલી ગાડીઓ જે છે તે સમગ્ર પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। 2 થી 3 જેટલી કાર જે છે તે પાણીમાં ડૂબી હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે। આજુબાજુની સોસાયટી જે છે એટલે કે મારુતિનગર 1, મારુતિનગર 2 આ સહિતની જે સોસાયટીઓ જે છે, આઝાદનગર સહિતનો વિસ્તાર જે છે તે સમગ્ર પાણીની અંદર ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે। લોકોના ઘરની અંદર પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંથી સીધી રીતે જોવા મળી રહી હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જાણે રોડ રસ્તાની અંદર પાણી હોય, તળાવ અને રોડ રસ્તા મિક્સ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી રહી છે। લોકોને જવું હોય તો પણ મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ઠીક પેલા જે ભાઈ તમે જોઈ રહ્યા છો તેમને જવું છે, પરંતુ રોડ કયો અને જે તળાવનો વિસ્તાર કયો તે જોવું હોય તો પણ મુશ્કેલ પડે અને આ રીતે બચાવથી જતા હોય તે પ્રકારના સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ પાણી ઓવરફ્લો થયું છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે, એટલે કે જ્યાં તમે નજર નાખો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહે છે। રસ્તાની અંદર જે વૃક્ષો વાવેલા છે તે પણ અડધા ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, એટલે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ વરસાદ આવે તો અન્ય વિસ્તારની અંદર એટલે કે લોકોના ઘર સુધી અંદર સુધી પાણી જતું રહે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલથી જે પ્રકારે 12 ઇંચ જેટલો વરસાદ થયો, અત્યારે હાલ પણ ધીમી ધારે આ વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે અનેક તળાવો ઓવરફ્લો થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સરખેજની અંદર તલાવડીનો વિસ્તાર જે છે કે તે પણ ઓવરફ્લો થતો હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે અને લોકોના ઘરમાં પણ હવે પાણી ઘૂસી રહ્યા છે। હજુ સુધી તો અહીંયા તંત્ર પહોંચ્યું નથી એ પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે ગઈકાલની સ્થિતિ હતી એઝ ઇટ ઇઝ એ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અન્ય વિસ્તારોની અંદર જે પ્રકારે વરસાદે વિરામ લીધો હતો એના કારણે થોડું પાણી ઉતર્યું હતું, પરંતુ સવારમાં જે પ્રકારની સ્થિતિ એટલે કે વરસાદની શરૂઆત થતાની સાથે આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ઠીક ફરી એકવાર આ દ્રશ્ય જુઓ, તેની ઉપરથી લાગશે કે તંત્ર કેવી રીતે કામગીરી કરે અને કેવી રીતે પહોંચે, કારણ કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્રને તાતી જરૂરિયાત છે કે ત્યાં પહોંચવું જોઈએ, લોકોના ઘર સુધી પાણી ગયું છે તેને લઈને તકેદારી રાખવી જોઈએ। પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જાણે પ્રી મોન્સૂનનો પ્લાન આખો પાણીમાં ધોવાઈ ગયો હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ 12 ઇંચ વરસાદે અમદાવાદને જે કામગીરી જે છે તેની પોલ છતી કરી દીધી છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે। ઠીક મારી પાછળ જોઈ રહ્યા છો કે જે બેન બા ઊભા છે અને તેમના ઘરમાં પાણી ગયું છે અને તે બહાર ઊભા ફક્ત જોઈ શકે છે, કારણ કે કશું કરી શકે નહીં। જે પ્રકારનો પ્રવાહ જે છે તેના કારણે તેઓ પણ રોકી ના શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હવે આમાં તંત્રએ મદદ કરવી જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ, લોકોની સમસ્યાને નિરાકરણ કરવું જોઈએ, આ પ્રકારની સ્થિતિ નું ધ્યાન અને જાયજો રાખવો જોઈએ। આ પ્રકારની સ્થિતિ જે છે તેનાથી વાકેફ થવું જોઈએ, પરંતુ હજુ સુધી તંત્ર અહીંયા પહોંચ્યું નથી અને આ ઓવરફ્લો થયું છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને તળાવ ઓવરફ્લો થયું છે અને જેના કારણે આસપાસની સોસાયટીમાં પણ પાણીમાં ગરકાવ થયા છે। અત્યારે હાલ સવારનો માહોલ તમને કહું કે લોકો બહાર દુકાનની બહાર નીકળે છે, જીવન જરૂરિયાત વસ્તુ માટે આવે છે, પરંતુ ત્યાં પણ ખાલે હાથે જવું પડે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, કારણ કે આસપાસની દુકાનોની અંદર જે સવારમાં સૌથી મહત્વની જરૂરિયાત હોય તો દૂધ જે છે, દૂધ જેવી જરૂરિયાત પણ ન મળી શકે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। અગાઉ પણ આગળનો જે વિસ્તાર જે છે ત્યાં દૂધના કેરેટ ખાલી પડેલી હાલતની અંદર જોવા મળ્યા હતા, એટલે દૂધ પણ રાત્રે પહોંચી શક્યું નથી। આ પ્રકારની સ્થિતિ છે અને જેના કારણે સ્થાનિક લોકોને નીકળવું હોય તો પણ પાણીમાં થઈને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ છે। આ ઠીક આ તલાવડી બાજુનો જે વિસ્તાર જે છે કે ત્યાં હવે પાણી એમની સોસાયટીથી દૂર નથી, કારણ કે આસપાસની સોસાયટીમાં તો પાણી ઘૂસી ચૂક્યા છે, પરંતુ હવે આ સોસાયટીના કિનારા સુધી પાણી પહોંચી ચૂક્યું છે। લોકોને જીવન જરૂરિયાત વસ્તુ લેવા જવું હોય તો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે આસપાસની દુકાનો તમે જોઈ રહ્યા છો કે ત્યાં અત્યારે તો ખંભાથી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ખોલે દુકાન તો દુકાનની અંદર પણ પાણી જતું રહે, આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। એટલે કે જીવન જરૂરિયાત વસ્તુ લેવી હોય
તો પણ દોહલી બને તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. એટલે કે આસપાસના સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવા સિવાય બીજી કોઈ વિકલ્પ જ નથી તે પ્રકારની સ્થિતિ છે. એટલે કે દૂધ જેવી જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ પણ ન મેળવી શકે તે પ્રકારની સ્થિતિ આ વરસાદે કરી દીધી છે. જે પ્રકારે 12 ઇંચ જેટલો વરસાદ થયો છે અને 12 ઇંચ વરસાદની અંદર અમદાવાદના જે કહી શકાય કે અનેક વિસ્તારો એવા જે છે કે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે. લોકો નીચે પણ ના ઉતરી શકે તે પ્રકારની સ્થિતિ છે. આ ઉપરથી જોઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. જો નીચે ઉતરે તો નીચે પણ એમના ઘર સુધી પાણી આવી ચૂક્યું છે. એટલે કે ઉપર રહી અને સ્ટેન્ડ બાય રહેવું પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે આ તે જોવા મળી રહી છે. અને પોતાની મહા મુશ્કેલીથી બહાર નીકળવું પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે આ તે જોવા મળી રહ્યું છે. અને જે પ્રકારની આ સ્થિતિ જે છે એટલે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને તળાવ ઓવરફ્લો થયું છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકો પણ છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓને કેટલી મુશ્કેલી પડી રહી છે. તંત્ર અહીંયા આવે છે નથી આવતું, શું કહેશો? તંત્ર અહીંયા આવે છે નથી આવતું કારણ કે તળાવ તો ઓવરફ્લો થઈ ચૂક્યું છે. કાલનું તો કોઈ દેખાયું નથી અહીંયા તંત્ર તો. આ દર ચોમાસામાં આ જ પોઝિશન હોય છે. આ તો અત્યારે તો ઓછું છે, કાલ તો બહુ વધારે હતું. જીવન જરૂરિયાત વસ્તુ લેવા જાવ તો બધા તાળા જ મારેલા છે. મળે છે કે નથી મળતું? મળી જાય પણ તાળા મારેલા છે. આ વરસાદમાં ક્યાં જવું? દૂર દૂર સુધી જવું પડે. એટલે અત્યારમાં ચા પીધા વગર રહેવું પડે એવી સિચ્યુએશન. એવી પરિસ્થિતિ હોય. અમુક માણસો રોજનું લાઈન ખાતા હોય ને તો ચા વગર જ રહેવું પડે. જી બિલકુલ. તો તમે આ લોકોના મુખેથી વાત સાંભળી રહ્યા છો કે કેટલી મુશ્કેલી પડી રહી છે. સવારમાં ચા પણ ન મળે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે સ્થાનિક લોકોની થઈ છે. આ પ્રકારની સિચ્યુએશન જે છે તે લોકોની જોવા મળી રહી છે. જવું છે પરંતુ જઈ ના શકે, પાણી ભરેલું છે, વાહનો પસાર કરવા હોય તો પણ મહા મુશ્કેલીએ પસાર કરવા પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી છે. પરંતુ આ તળાવ ઓવરફ્લો થયું છે, આસપાસની સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમે છીએ, ત્યાંની સ્થિતિ છે. ત્યાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્ર વારંવાર કહે છે કે પ્રી મોન્સૂનની કામગીરી અમે કરીએ છીએ પરંતુ જાણે કામગીરી રોડ ઉપર નહીં પરંતુ પાણીમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે નજર તમે નાખો, જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને આવવું હોય જવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે કાકા ઉંમરલાયક છે, આ દૂધ લેવા સવારમાં નીકળ્યા છે, તેમના હાથમાં દૂધની થેલી જોવા મળી રહી છે. તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે કારણ કે તેઓ નીકળ્યા છે પરંતુ પડી જવાનો ડર જે છે તે પણ સતાવી રહ્યો છે. આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. આમાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીને લઈને એક્ટિવ થવું પડશે. એક્ટિવ થશે ત્યારે જ આ પ્રકારની સિચ્યુએશન નહીં આવે અને આવનારી સમસ્યાને નિરાકરણ લાવી શકીશું. આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. આ લોકો જે છે તે નીકળે છે જીવન જરૂરિયાત વસ્તુ લેવા પરંતુ જાણે ખાલી હાથે પણ આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ સાફ રીતે એ દર્શાવે છે કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર થઈ હોય એવું લાગી રહ્યું છે. કામગીરી નક્કર કોઈ થઈ નથી જેના કારણે આ 12 ઇંચ જેટલા વરસાદે સમગ્ર તંત્રની પોલ જે છે તે થતી કરી દીધી છે ને તેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. ઘરની બહાર પણ ના નીકળે તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. તમામ વાહનોના પૈડા જે છે તે થંભી ગયા છે. જો વાહન લઈને બહાર નીકળે તો બહાર પણ ના નીકળી શકે કારણ કે વાહન પાણીની અંદર ડૂબે અને વાહન પણ બંધ થઈ જાય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. તેના કારણે હવે વાહનોના પૈડા પણ સ્ટેન્ડ બાય થઈ ગયા હોય તે પ્રકારની સોસાયટીની અંદરના દ્રશ્યો જે છે તે પુરવાર કરી રહ્યા છે.